ભૂમિને તૈયાર કરવી, તો પાક ઉછેરતા પહેલા ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે કે જ્યારે આપણે પાકને ઉછેર કરીએ તો એના પહેલા જે જમીનમાં પાકને ઉગાડવાની છે તે ભૂમિને આપણે તૈયાર કરવાની હોય છે। તો ભૂમિને તૈયાર કરવાથી મતલબ શું થાય? હવે વિદ્યાર્થીઓ, તમને એવો પ્રશ્ન થશે કે સર ભૂમિને તૈયાર કરવી, તો તૈયાર તો કેવી રીતે કરવાની સર? ભૂમિ તો ભૂમિ હોય તો એને તૈયાર કેવી રીતે કરવાની? તૈયારમાં એવું તો શું કરવાનું? તો માટીને ઉપર નીચે કરીને અને તેને પોચી બનાવવાની જે પ્રક્રિયા હોય છે, જે ક્રિયા હોય છે, તેને ખેડાણ કહે છે। કે આવી આપણે જે રીતે ચિત્રમાં ડાબી તરફ જોઈ શકીએ છીએ કે જે જમીન છે એ જમીન કઠણ છે, તો એવી કઠણ જમીનને પોચી બનાવવામાં આવે છે અને તે જમીનને ઉપર નીચે કરવામાં આવે છે। તો આ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાને આપણે કહીએ છીએ ખેડાણ। અને ખેડાણ શા માટે કરવું જરૂરી છે? તો ખેડાણ કરવાથી ભૂમિ પોચી બને છે। જ્યારે આપણે ભૂમિમાં બીજનું વાવેતર કરીએ છીએ તો તેમાં પાક છે એ સારી રીતે થાય છે। તો જે છોડ છે તેના જે મૂળ હોય એ મૂળ ઊંડે સુધી પ્રવેશી શકે છે, કારણ કે આપણે હવે માટીને પોચી કરી દીધી ખેડીને, તો હવે પોચી થઈ ગઈ, તો જે પાકના જે મૂળ હશે તો એ બહુ ઊંડાણ સુધી જઈ શકે છે, બરોબર। પછી મૂળ જમીનમાં ઊંડા જાય ત્યારે સરળતાથી શ્વાસ લઈ શકે છે કે માટી જો પોચી હોય, તેમાં ખેડાણ કરેલું હોય તો આ જે મૂળ હોય છે તે સરળતાથી શ્વાસ લઈ શકે છે। માટીમાં અળસિયા હાજર હોય છે, તે અળસિયાનો વિકાસ સારો થાય છે અને બેટા આ જે અળસિયા છે એ માટીનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને તેનું ઉત્સર્જન કરે છે। તો એ જે માટી છે તે તેને વધુ પોચી બનાવે છે અને આવા ખેડાણ કરેલી માટીમાં અળસિયાઓનો વિકાસ ખૂબ જ સારી રીતે થાય છે। માટીમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓના વિકાસમાં મદદ કરે છે। જ્યારે આપણે ખેડાણ કરીએ ત્યારે આ સૂક્ષ્મ જીવજંતુઓ, સૂક્ષ્મ જીવાણુઓના વિકાસમાં મદદ થાય છે, તેમનો વિકાસ થાય છે અને આ જે સૂક્ષ્મ જીવાણુઓ હોય છે તે વિઘટનની પ્રક્રિયામાં ભાગ લે છે કે પત્તાઓ, છોડના પત્તાઓ, ડાળખીઓ કે કોઈ મૃત સજીવ હોય તો તેમનું વિઘટન કરે છે અને એને સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવાનું કામ કરે છે। તો આવા જે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં જે પોષક તત્વો હોય છે તેને ફરીથી ભૂમિમાં પ્રસ્થાપિત કરવાનું કાર્ય કરે છે આ સૂક્ષ્મજીવો। ભૂમિનું ખેડાણ કરવાથી, ભૂમિને તૈયાર કરવાથી આ બધા ફાયદાઓ થાય છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે 4 મુદ્દાઓ આપેલા છે તે આપણને ફાયદા થાય છે। તેથી કરીને ભૂમિને તૈયાર કરવી જરૂરી છે। હવે આપણે ભૂમિને તૈયાર કરવા માટે હળ, ખરપિયો અને દાંતી જેવા કૃષિના સાધનો એટલે કે ખેતીના સાધનોનો ઉપયોગ કરીએ છીએ। અહીંયા આપણે ભાઈના હાથમાં જે જોઈએ છીએ એ ખરપિયો છે, આને કહેવાય હળ અને આ છે દાંતી। તો આ દાંતી, હળ અને ખરપિયાની મદદથી આપણે ભૂમિને તૈયાર કરીએ છીએ, તેમાં ખેડાણ કરીએ છીએ। તો ઘણી વખતે કેવું થાય કે માટી જો સૂકી હોય, અત્યંત સૂકી હોય, તો તે સૂકી માટીને આપણને ભીની કરવી પડે, તેમાં આપણને પાણી નાખવું પડે, તેને ભીની કરવી પડે અને એના પછી એમાં ખેડાણ કરવું પડતું હોય છે। અને જ્યારે ખેડાણ કર્યા પછી પણ માટીના મોટા મોટા ઢેફા રહી જાય છે, તો આવા ઢેફાને એવા ને એવા નથી રહેવા દેવાના, એને પણ પાટિયાની મદદથી તોડી દેવાના હોય છે અને એકદમ સરસ મજાની એકદમ પોચી પોચી માટી બનાવી દેવાની હોય છે। તો આ જ પ્રક્રિયાને બેટા કહીએ છીએ ખેડાણ અને આને જ કહીએ છીએ કે આપણે ભૂમિને તૈયાર કરી વાવેતર માટે। પછી જે જગ્યાએ ખાડા ટેકરા હોય તો સમારની મદદથી આ બધા જે જમીન છે એને સમતલ બનાવવામાં આવે છે અને આ જે ખેડાણની જે પ્રક્રિયા છે તે ભૂમિના ઉપરના કેટલાક થોડા ઘણા સેન્ટીમીટરના ભાગમાં જ તેને ખેડવામાં આવે છે, તેમાં ખેડાણ કરવામાં આવે છે, કારણ કે નીચેની સપાટીમાં જે પોષક તત્વો રહેલા હોય છે તે પોષક તત્વો ખેડાણ કરવાથી ઉપરની સપાટીમાં આવે છે અને જે પાકના મૂળ છે તે તેનું શોષણ કરી શકે, એટલા માટે આપણને ઉપરની જે જમીન હોય છે કેટલાક સેન્ટીમીટરની એમાં ખેડાણ કરીએ છીએ। હવે ખેતીના ઓજારોમાં હળ, ખરપિયો અને દાંતી આ 3 સાધનો, ઓજારોનો ઉપયોગ થાય છે। એમાં હળ અને ખરપિયો જે છે તે પરંપરાગત સાધન છે, પરંપરાગત ઓજારો છે કે જેનો આપણે બહુ
જૂના વર્ષોથી તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ. પણ અત્યારના જમાનામાં દાંતીનો ઉપયોગ થાય છે. તો પહેલા આપણે પરંપરાગત રીતે વપરાતા સાધનો કે જેમાં હળ અને ખરપિયાનો સમાવેશ થાય છે તેના વિશે થોડું જાણી લઈએ. હળ તો પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ જમીનને ખેડ ખાતર ભેળવવા માટે અથવા તો નીંદણના નિકાલ માટે તેમજ માટીને ખોદવા માટે કરવામાં આવતો હોય છે. આ ઓજારો લાકડાનું બનેલું હોય છે, જેમાં બળદ, જોડ અથવા અન્ય પ્રાણીઓ જેવા કે ઘોડા, ઊંટ વગેરેની સહાયતાથી ખેંચવામાં આવે છે. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે જેને ફાળ કહે છે. તો બેટા અહીંયા આપણે જે સ્ક્રીનમાં જોઈ શકીએ છીએ કે હળની આગળના ભાગમાં એક મજબૂત ત્રિકોણાકાર લોખંડની પટ્ટી જે આપણને દેખાય છે જેને આપણે ફાળ કહીએ છીએ. અને આ જે ફાળ છે તે જમીનમાં ખૂંપેલો રહે છે અને એનાથી જ ખેડાણ થાય છે. હળનો મુખ્ય ભાગ લાંબો લાકડાનો બનેલો હોય છે જેને હળ શાફ્ટ કહે છે, જે બહુ જ મજબૂત ભાગ હોય છે. તેના છેડા ઉપર હેન્ડલ હોય છે તથા બીજો છેડો મોટી ધરી જેવા ભાગ કે જેને જોત કહે છે અને જેને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે. એક જોડ બળદ તથા એક માણસ તેને સરળતાથી ચલાવી શકે છે. અને આજકાલ લોખંડના હળ ઝડપથી લાકડાના હળની જગ્યા લઈ રહ્યા છે. હવે આપણે બીજો પરંપરાગત ઓજાર એટલે કે ખરપિયાનો અભ્યાસ કરીએ. ખરપિયો આ એક સરળ ઓજાર છે જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. તેમાં લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલો હોય છે. એક મજબૂત, પહોળી અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે હોય છે જે બ્લેડની માફક કામ કરે છે. તેનો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે અથવા તો હાથેથી પકડીને જમીનનું ખેડાણ કરવામાં આવે છે. દાંતી તો આધુનિક જમાનામાં એટલે કે અત્યારના સમયમાં દાંતીનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ કે દાંત જેવો જે ભાગ હોય છે લોખંડનો જેને દાંતી કહે છે અને આ દાંતી એ ટ્રેક્ટર સાથે બાંધેલી હોય છે. તો આવા દાંતીનો ઉપયોગ કરવાથી શ્રમ અને સમય બંનેની બચત થાય છે. તો અહીંયા આપણે જે રીતે જોયું કે હળ, ખરપિયો અને દાંતી જેવા ઓજારોનો ઉપયોગ કરીને આપણે ભૂમિને તૈયાર કરીએ છીએ.